બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 163 અને શ્લોક નંબર 164નો અભ્યાસ કરવાના છીએ. 163ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર ધ્યાનથી તેને સાંભળજો. નવદેત કુત્સિતામ વાચમપશબ્દ કલંકિતામ. ફરીવાર, નવદેત કુત્સિતામ વાચમપશબ્દ કલંકિતામ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ન વદેત કુત્સિતામ વાચમ અપશબ્દ કલંકિતામ. આ કડીમાં છેલ્લો શબ્દ છે અપશબ્દ કલંકિતામ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. અપશબ્દ કલંકિતામ એટલે કે અપશબ્દોથી યુક્ત. આખી કડીમાં બીજા શબ્દો છૂટા છે. ફરી તેને બે વાર આપણે સમૂહમાં ગાઈએ. નવદેત કુત્સિતામ વાચમપશબ્દ કલંકિતામ. ફરીવાર, નવદેત કુત્સિતામ વાચમપશબ્દ કલંકિતામ. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. શ્રોતૃ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ. ફરીવાર, શ્રોતૃ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. શ્રોતૃ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ. પહેલો શબ્દ છે શ્રોતૃ દુઃખ કરીમ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. શ્રોતૃ દુઃખ કરીમ એટલે કે સાંભળનારને દુઃખ કરે તેવી. શ્રોતૃ દુઃખ કરીમ, આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. છેલ્લો શબ્દ છે દ્વેષ ગર્ભિણીમ. દ્વેષ ગર્ભિણીમ બે શબ્દ છે. દ્વેષ ગર્ભિણીમ એટલે કે દ્વેષ ભરેલી વાણી. તો બાળમિત્રો, આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. શ્રોતૃ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ. ફરીવાર, શ્રોતૃ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈએ. નવદેત કુત્સિતામ વાચમપશબ્દ કલંકિતામ. શ્રોતૃ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ. ફરીવાર, નવદેત કુત્સિતામ વાચમપશબ્દ કલંકિતામ. શ્રોતૃ દુઃખ કરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષ ગર્ભિણીમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અપશબ્દોથી યુક્ત એટલે કે ખરાબ શબ્દોથી યુક્ત, સાંભળનારને દુઃખ કરે તેવી, નિંદ્ય, કઠોર અને દ્વેષ ભરેલી કુત્સિત વાણી ન બોલવી. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 163નું ગાન કરીને અભ્યાસ કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 164 પર. આ શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર ધ્યાનથી તેને સાંભળજો. અસત્યમ ન વદેત ક્વાપી વદેત સત્યમ હિતાવહમ. ફરીવાર, અસત્યમ ન વદેત ક્વાપી વદેત સત્યમ હિતાવહમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અસત્યમ ન વદેત ક્વાપી વદેત સત્યમ હિતાવહમ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. છેલ્લો શબ્દ છે હિતાવહમ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. હિત આવહમ એટલે કે હિત કરે તેવું. તો આખી કડી આપણે બાળમિત્રો સમૂહમાં બે વાર ગાઈએ. અસત્યમ ન વદેત ક્વાપી વદેત સત્યમ હિતાવહમ. ફરીવાર, અસત્યમ ન વદેત ક્વાપી વદેત સત્યમ હિતાવહમ. હવે બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. સત્યમપી વદેન્નૈવ યત સ્યાદન્યા હિતાવહમ. ફરીવાર, સત્યમપી વદેન્નૈવ યત સ્યાદન્યા હિતાવહમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્યમપી વદેન્નૈવ યત
સ્યાદન્યા હિતાવહમ. છેલ્લો શબ્દ ભેગો છે, યત સ્યાદન્યા હિતાવહમ. આ શબ્દમાં છૂટા છૂટા 4 શબ્દ સમાયેલા છે. સ્યાત, અન્ય, અહિત, આવહમ. એટલે કે અન્યનું અહિત કરે તેવું પણ સાચું હોય છતાં પણ તે ન બોલવું, એવી વાત કરી છે. તો આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. સત્યમપી વદેન્નૈવ યત સ્યાદન્યા હિતાવહમ. ફરીવાર. સત્યમપી વદેન્નૈવ યત સ્યાદન્યા હિતાવહમ. આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. અસત્યમ ન વદેત ક્વાપી વદેત સત્યમ હિતાવહમ. સત્યમપી વદેન્નૈવ યત સ્યાદન્યા હિતાવહમ. ફરીવાર. અસત્યમ ન વદેત ક્વાપી વદેત સત્યમ હિતાવહમ. સત્યમપી વદેન્નૈવ યત સ્યાદન્યા હિતાવહમ. અસત્ય ક્યારેય ન બોલવું, હિત કરે તેવું સત્ય બોલવું, અન્યનું અહિત કરે એટલે કે બીજાનું ખરાબ કરે તેવું સત્ય પણ ન બોલવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 163 અને શ્લોક નંબર 164 નું મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.